અરે ધંધો ધંધો શું કરો ભાઈ, ધંધો શું કરો, ધંધામાં કઈ મળ્યું નહીં. ધંધો શું કરો ભાઈ, ધંધામાં કઈ મળ્યું નહીં. ભાઈ હા કહો ભજન તમે સી રીતનું કહો? આ ધંધામાં કઈ વળ્યું નહીં એટલે તમે કેવા શું માંગો કે તમે ધંધામાં શું ના વળ્યું મને કહો. અરે ધંધા કરવામાં તો મેં કોઈ બાકી રાખ્યું નહીં, પણ ધંધામાં કઈ ઠાજ પડ્યો નહીં મારા ધંધામાં. એટલે તમારા ધંધામાં ઠાક હું ને કેમ નહીં પડ્યો? એટલે હું હે ને ચો નહીં રખડ્યો એમ કહો. મુંબઈ રખડ્યો, સુરત રખડ્યો. એ તો તમારા બાના હે પૈસા બગાડ્યા, બીજું કઈ નહીં. એટલે તમે એમ થોડુંક હરખાઈ બોલો ને તો સારું. એમ નહીં, આ તમે બધે ફરી તમારા બાના પૈસા ના બગાડે તો એ છેલ્લે પાવડા ભરવા માંડ્યા કે નહીં? એટલે હું એમને નહીં શેતીમાં આવ્યો. એમ નહીં, હા ધંધો કરતા આવડવો પડે એમ. એટલે તમને કહું ને, હું મુંબઈ ને સુરત એમને નહીં રખડ્યો. હું મારા કાકા પૈસા બગાડવા નતો રખડ્યો. તો શું કરો છે? મેં શું કામ કર્યું ખબર છે? શું? હું મુંબઈ ગયો હીરા ગહવા, સુરત હીરા ગહ્યા. હા, અહીંયા હું હીરા ગહવાનો 1 નંબર કારીગર હતો, બધાય ખબર છે. એવું એમ? હોય, પણ એક દી જેવું છું ખબર છે? શું છું? હું હે ને હીરા ગહવા ગયો ને, બરોબર નો તાવ ચડ્યો. હા, ડોક્ટર પાસે ગયો. હા, ડોક્ટર શું કે? હા, એ કે તમને હે ને હરખાઈ નો તાવ ચડી ગયો છે. ઓ હળખાઈ નું હે? હા, એ કે તમને 2 ઇન્જેક્શન મારવા જો, 2 ઇન્જેક્શન. 2 ઇન્જેક્શન એમ? હા, અને પાછું ઓમ કર્યો, ઓમ ઇન્જેક્શન ભર્યું. ઓમ મોટું બધું ઇન્જેક્શન ભર્યું. ઓહો, અને હું તો જોઈને જોવા ઓલો થઈ ગયો. બીજું? હા, ડોક્ટર હે ઇન્જેક્શન ભરી અને ઇન્જેક્શન માર્યું. ઇન્જેક્શન જેવું જ અંદર નાખ્યું ને, હા, એ હોય ભાજીજી અંદર. ઓહો, હોય ભાજીજી? હોય. ઓહો, ડોક્ટરે મને કહે કે આ જે રીતના થયું છે. હા, એટલે ડોક્ટર કે તમે શું ધંધો કરો? હા, પણ તમે શું કીધું? મેં તો હું હીરા ગહું હું. એવું એમ? હોય, એટલે ડોક્ટર કે તમારે હીરા ગહી ની કે હે ને આ લોખંડ નું થઈ ગયું હવે તો. લોખંડની? હા, પછી શું કીધું ડોક્ટરે? પછી શું કીધું? પછી તો ઘરે આવતો રહ્યો. એવું એમ? ઓય, ઈ કે હવે તમારે છે ને હીરા ગહવાનું બંધ કરવું જોઈએ કે કાંઈ ને ઇન્જેક્શન મારવાનું બંધ. પણ ઓમાં તો જોઈને ને ધંધાની હે ને ખોટ ના કહેવાય એમ, ધંધાને કઈ ના કહેવાય એમ. તમને ધંધો કરતા આવડતો નથી એટલે ધણી હું હવે હીરા ગહી બધા ધંધા કરીને છેલ્લે ખેતીમાં આવ્યો. હું શું ધંધા નહીં કર્યા. આ હું જો ધંધો કરું કોણ તાણે શું ધંધો કર્યો? હું છે મેં ભડાચ્યા 5,000 ના લીધા, બરોબર? 5,000 ના ભડાચ્યા લીધા. કેટલા વેચ્યા છે? 5,000 ના વળી વધી 7,000 માં વેચ્યા છે. 20,000 ના વેચ્યા, 20,000 ના. ખરેખર આવે છે ને છોડવા માંડ્યો હોય, પણ શું કરવું હવે? 5,000 ના ભડાચ્યા, 20,000 માં વેચ્યા, બોલો. એટલે હવે એને ગપ્પા મારવા રેવા દો ને તમે. હમણાં પતંગ મુલાય તો કેટલાની? 5,000 ની. બોલો કેટલા મેં વેચીએ છે? પતંગ મને શું ખબર જેટલા વેચીએ છે? 10,000 ની વેચી, 10,000 ની. તાને ધંધો કરતા આવડવો પડે તમને. ધંધો હુએ તાને જીવન નું ગાડું હેડે, બાકી કઈ ના હેડે હુએ. ખરેખર સાચું કહું ને તો તમે આટલા વેચ્યું નહીં હોય, પણ તમને હે ને બોલતા સારું આવડે, ખોટું બહુ બોલતા આવડે. એટલે ધંધામાં હે ને જીભ તો મેઠી જ રાખવી પડે હુએ. તાને આપણો ધંધો હેડે, બાકી કઈ ના હેડે હુએ. પણ આવા મોટા હે ને ગપ્પા મારવા રેવા દેવાય. આ ગપ્પા લાગે તમને? ગપ્પા લાગે? ઘરા હેઠે અમને નહીં ઉતરતા. તમને હે ને હકીકતમાં કરી બતાવું બોલો ધંધો. એટલે તમે અમને ધંધો કરતા શીખવાડશો? ધંધો કરતા તમને શીખવાડું કેવી રીતે ધંધો કરવો એમ. તાને હું તો તમારે ખેતીવાડી નું એવું કોમ ના કરવું પડે. હું હવે એક વાત કહો, અરે સીઝન કેવી છે? સીઝન ના ધંધા શું લેવા દેવા છે? આમાં ઈ તારે મેટર કરે વધારે. તાણે જ આપણું હે ને ગમી થાય, સમજી? એવું હું સીઝન તો અત્યારે શિયાળાની હેડે. શિયાળાની ને હોય અટનમાં આ મૂળો, ગાજર, તુવેર આ બધા આપડે વેચવા છે ને તો પૈસા મળે, તો પૈસા. હું મેં તમને કહી દીધું. એક કામ કરો, તમે મારી હાંગા છેડો, હું તમને ધંધો કરતા શીખવાનું હોય. ધંધો કરતા એવું હું કેવી રીતે ધંધો કરો નહીં. કશી વાંધો નહીં, તો જોઈએ તમે કેવો ધંધો કરો છે. હું આ બધું મેળ દો, પછી ને તમે મારી હાંગા રેડી મારા જેવો થઈ જાવ ધંધો કરતા. હું તો હેડો તાર ધંધો કરતા શીખ. હું આ બધું મેં એક કામ કરો, આ તગારું લઈ લો. તગારા ખાસ જરૂર પડશે.
હમણાં ધંધો કલા શીખવાડી દઉં એટલે શીખવાડી દઉં, તમે જુઓ. હેડો તાર અમે જોઈએ કેવો ધંધો શીખડાવો તમે. હેડો તાર. હેડો તાર. એ હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો હાંભરો રણુ જાનારાય કે વાણીઓ ને વાણિયા જાતરાએ જાય. વાત છે આજ તો કોઈ દી નહીં તમારા મોટે ભજન વાપરવા મળ્યું વરી હે. એટલે આ મોતીભાઈ, હા હું ભગત નહીં ગુડું. કે જણા ભગત થઈ ગયા. મેં તો ભજન આજ વાપર્યું છે, બાકી તો ગામ વાળાને કાટવાની છે, બીજી વાત નહીં. હે? આ મોતીભાઈ હું હે ને હમણાં ભગત થઈ ગયો હું. એવું હે? હું મને રોમપીર સપનામાં આવ્યા હતા, તારનો ભગત થઈ ગયો હું. ઓહો. ડોક મેં મારા ને પેટ મેં લારા એવી તો ભક્તિ કરતા નહીં હોય ને તો રામા બાપો પાછો મેં નહીં. ના ના, રોમપીર સપનામાં આવ્યા હતા એટલે હવે ભક્તિ જ કરવી, બીજું કશું નહીં. હારું હારું રામનું નામ ને આનનું દાન કરતા રહો તો જીવન તમારું સુધરી જાય. ઓએ, એટલે જ મને રોમપીર સપનામાં આવ્યા હતા. હા ના હારું હારું રમાપીર હારું કરે. પણ હું શું કેતો હતો હા, કે તમે બજાર જાવ ને, હો બજાર જાવ ને, થોડુંક કોમ હે પતાય ને બજાર જાવ ને. મારે થોડીક વસ્તુ મગાવવાની હતી. ઓહો, તો તમારી ઘરજી આયા ઘરે એમ કોને? એટલે મારે થોડુંક શું છે, મહેમાન આવે એમ છે ને ઉતાવળ માં શું, અને હું હે છોકરો જો બહાર ને હારું પોકાય એમ નહીં એટલે. એવું હે? એટલે આજે મહેમાન મારા બેટા ના એવા આવે હે ને તે માથાના ફરેલા. માથાના ફરેલા મહેમાન આવે. હા મેથી ફોન કર્યો. હો મેહીન તાણ પાછા મેં કીધું કોણ કોણ આવે કે આટલા આવે જે આવે ઈ. પણ ખાવા મેં જેવું પહેલા ચોખટ કરી ખબર કેવી કરી? એક નંબર ઊંધિયું બનાવજો ઈ કે. એક નંબર ઊંધિયું. એ મારા બેટા મારા હાથો કાઠું કર્યું ગો. તે એમાં પણ શું વાંધો, મહેમાન તો હારું ઘરે આવે. મહેમાન હે ને, હા, મહેમાન વાલા ને દવાલા બે હોય. આ હમેથી જે કે ને એને ના ખબર. ના રે, હોમેથી બાપડા મહેમાન ફોન કરીને આવે ઈ હારું, આપણે આપણી સગવડમાં ના રહ્યા. પાંચ જેટલી વસ્તુ હું જેમ જોઈ તમને ખબર પડે. ઓએ, જોવે તો ખરી જ ને વસ્તુ બધી. જો હવે તમે જોવ ને હા, તો હવે મહેમાન ને તો મારે ખબર વગર છૂટકો નથી. તમને તો ખબર છે નકર. એવું હે? એટલે જો શું લાવવાનું ખબર છે? હા, બટેટા, રીંગણા, વાલોર, મરચાં, દૂધી, કોબી, ફુલાવર બધી સબ્જી લાવવાની છે. બધી એટલી બધી? હા. એટલી બધી મને યાદ ના રે હો મોતીભાઈ. એવું ઓએ, તમારે લખીને લાવવી પડે કાગળમાં. પણ તમને ચોથી યાદ હોય? તમારી જિંદગીમાં કોઈ દી કાઢી છે? ના હો, તો પછી તમે તમારી જિંદગી કાઢી છે એમ કો? કાઢી હારી નહીં, કાઢી કઢી. ઈ તો વાત ભૂલી જ જાજો. ખાવાનું હે ને અમારા ઘરે ઠઠ માટે છે હો. ઠઠમઠ, હવે કાઢીનું ઠકાણું હોતું નહીં. અને હું શું કહું, આ મહેમાન ખાસ મહેમાન આવે તે ચિયા આવે છે મહેમાન? મહેમાન ને તો હું ભાજી ને ખવાડો, પણ આ તો હવે હે ને મારા હારિયાના આવે હે ને એટલે આ તો હવે તેમાં હરિયાણા આવે છે તેમાં આટલો ખર્ચો કરો હો એમ ને? એક કામ કરો, હા આ ખર્ચો તો કરી નાખીશ હું, હા, પણ તમે લેતા આવજો અને તમે હે ને ખાવા મારા ઘરે આવજો અને તમે નિયત રે એક ચિઠ્ઠી લખી આલો. ચિઠ્ઠી લખી આલો. એવું? હોય. અને ખાવાનું મારા અહીંયા હો. ના, ખાવાનું ચિઠ્ઠી નહીં. લખીને તમને ખાવાનું. હાલે જાલી દે. અહીં જાજો. તમારા ઘરે ખાઈને મારે શું હે પેટમાં દુખવા ઉપડે. તમારું ઘરનું ખાવ તો શું કરવું હવે મારે, શું કરવું? હેડો ને હવે જોવા હે, જા ને કોઈ નહીં. બોલો ભાઈ, હા, આપણે 500 નું વસ્તુ લીધું. ઓએ. 2500 કરીને બતાડું તમને, 2500 કરીને. હવે ખાલી ખોટા મજાક શું લેવા કરો? રેવા દો ને, 2500 ના આવે આના. 2500 નું વેચીને બતાડું તાને. અને ના વેચાણું તો જો ના વેચાણું ને હા. તો હું તમને 2500 રૂપિયા આલીશ. અને જો વેચી ગયું ને તો તમારે મને 2500 રૂપિયા આલવાના. હું એટલે શરત પાડી છે એમ ને? હું એ શરત પાડવી હે. કશું વાંધો નહીં, જો 2500 માં નહીં વેચાય, હું હોય એવું કહું તમને. અરે વેચીને બતાડું, ધંધો કરતા આવડવો પડે. ધંધો હું એ તો 2500 હાલવા દે તમારે, હું ઈ કહું તમને. આવો આલીશ તંતારે. હેડો તાર, કશું વાંધો નહીં. હાલો ગામમાં હેડો. હલો, મુળા લઈ લ્યો, મુળા કેલ્શિયમ વાળા મુળા. એટલે કાકા ભાઈ, અત્યારની પબ્લિક છે ને હવે જાગૃત થઈ ગઈ છે. સાખ્યા વગર એક વસ્તુ નહીં લે તમારી પાસે. એ તો મારે વેકું, તમે ખાલી છે ને બૂમ નાખો, બરોબર હો? એટલે મારે બૂમ નાખવી જો. હું ધંધો નહીં શીખવાડતો એવું એમ ને? એટલે એમ બોલો, મુળા લઈ લ્યો, મુળા કેલ્શિયમ વાળા મુળા. હેડો તાર. મુળા લઈ લ્યો, મુળા કેલ્શિયમ વાળા મુળા આવી ગયા. મુળા એક વાર ખાશો તો બાર આવશો. મુળા લઈ જાઓ, મુળા કેલ્શિયમ વાળા મુળા આવી ગયા. શાકભાજી વાળા હમણાં આવજો, લેવું છે.
એટલું તો અહીં લઈ લઉં જેટલો ભાઈ ને ઉપાધિ નહીં. મુડા લઈ લો મુડા કે લ્યો મારા મુડા લાવ ઉતાર. હા મુડા લઈ લો મુડા મુડા જુઓ તમે વડીલ મુડા મુડા જુઓ. એમ ને? હું હા હા એ છું મારા મુડા હો હું એટલે મૂળા ને આવી ગાજરા. એવું છે એમ ને હું અમાર બનાસકોટાના મુડા તમે મુડા ખો ખાલી મુડા કારણે સાબુ પડે પેલા હું અમાર બનાસકોટાના છે ગાજરા બનાવ કાંઠા હું એટલે ઓલો તો- જોયું ઓલો બનાવ ગીતો સાંભળ્યો? અમારા બનાસકોઠા બનાસકોઠા અમારા બનાસકોઠા બનાવ કાંઠાની નદી જોઈ છે ને એ જોયું એટલે આ મૂળા એ નદી ને હું ચાખો તમે ચાખો કેમ છે વડીલ એટલે આ તીખા લાઈ છે હવે એક કામ કર હા હું બેઠ દેખાડી નાખ તમે કીધું તું દેખાડો, ને- દેખાડો. કીધું તું ને કે પબ્લિક છે ને સાખ્યા વગર નહીં લે બેસો તાર બે મૂળા તમારા મફત ના જ્યાં બે મૂળા એ તો લે તમે જોયું એમ હાલો મુળા લઈ લ્યો મુળા વડીલ કોઈ આજુબાજુ નહીં બીજું કોઈ લેવા વાળું કેટલા વડીલ લે જોવા તો કેટલા જોતા એટલે હું પેલા તમને વાત કરું હા આ મૂળા બનાવ ને નદી ના એમ હું એટલે આને તમે પાણી ચીયું પોહી મને પેલા પાણી ને હા. મને ઘરનો મુઓ છે ઘરનો હું કુવો છે ઘરનો એમાં આઈને પાણી હું પાઉં એટલે પણ મને તો આરે તમે ગટર નું પાણી લઈને પાતા ને એવું લાગો શું વડીલ વાત કરો વાત કરો. આમાં છે ને હું ઓલું પાછું ઉડિયાન બુડિયા ખાતર આવે, ઈ નહીં નાખતો પણ દેશી ખાતર નાખું દેશી એવું એમ? હું પણ અમે સુગંધ જ આવતી નહીં વાત કરો હતિયા હા સુગંધ પણ ચાહીને આવે કેમ નથી આવે તમે મહેનત સારી કરો તો આવે જ ને આ મોણસો હવે જાનના બાથરૂમ બનાવે તારની મુડામ સુગંધ જ આવતી નહીં આવું તો ના હોય છે વાત કરે હે તો એ હું છે ને કાયમ દેશી ખાતર નાખું બોલો તો મને અને આ હે ને હા આ ગાજરા છે મજી આવડા છે તમારે બનાની નદી ને હોય તો એ ગાજર તો આવડે મોટા હોય આ કેમ આવડા એ ને ગાજર મોટા હોય ને મોટા એ કાઢા થઈ ગયેલા હોય બરોબર એ આપણે છે ને ખને તો એ કઈ ના આપણે છે ને વિટામિન વિટામિન કઈ ના હાલે અને આ નોના હોય ને નોના આમાં વિટામિન હોય બધું હોય અને તમે એક વખત ખો ને એટલે તમારે આ પગમાં દુખતું હોય ને એ દુખતું બંધ થઈ જાય સમજી ગયા? એવું છે હું વિટામિન વાળા કેવાય ગાજરા હવે નકરા ગપ્પા શું મારે ગાજરા અમે ખાતા ના આવીને ખોળ કરે હે ઉપડા ધંધો કરવા આવ્યો છે અહીં કે નહીં વડીલ હું તો હજુ કહું તમારે ઢેસાનો દુખતા છે ને તો મટી જાય હું ખાવ તો તમારે લેવા જેટલા એટલે કે મારે હે ને મુળા લેવા જ નહીં આ તીખા લાય છે વગર પાણી વગર ના લઈ લઈને ધોડ્યા એટલે નકામાં બકાવા જુકરવા ને એર્યા હે અને ધંધો કરવા ને અરે વડીલ હું બકાવાની ને એક વાત કહું તમને આખો આ મૂળા હે ને તમે ડૂસી ખાય ને તો આમ ઢોરશે લીટી મારા મળશે હુએ ગામમાં ઈ તો બે ઘર માં બતાવે લઈ ગયો એ નાસી દીધા કચરા માં વાત કરે આવા તો ઈ કે નહીં ખાતા હોય ને વાત કરો ઉપાડ લો. ઉપડો અહીંથી ઉપાડ લો, આ ધંધો કરવા આવ્યા છે. મૂળા લઈને મારા આ તમને હે ને કેમ પકડતા નહીં આવડતો ધંધો કરતા નહીં ના ડોહાનું હે ને લગભગ વાંટા ખસી ગયા લાગે હે હું અને અમે હે ને એક બે હે ને ઘરાક તો નપટા હોય સમજી જાય હેડો આપણે તમ તાર હાલો મૂળા લેજો મૂળા મૂળા હાલો મૂળા હાલો કેલચું વાળા મૂળા ખરેખર ગગા ભાઈ હા તમને પેલો જ ગરા છે ને જબર જડ્યો તો મારા બેટાનો ના પૂછ્યાનો પૂછપૂછ કરતો તો ઈ ડોહા ને કાટ ખાઈ લો તો હું તો કહું. રાયડું નાખો મૂળા લઈ લો મૂળા બડા કોઠાના મૂળા મૂળા લઈ લો કાકા મૂળા બેકો હું એ મૂળા જો લો મૂળા જુઓ તો મૂળા જુઓ મૂળા કોઠી નદી ના છે મૂળા હું કોઠાની નદી ના મૂળા હું અલ્યા ના હોય બના કોઠે નદી ના મૂળા અરે હાજુ કહું વડીલ તમે ખાલી જુઓ ચાખું એક ખાલી હું દેશી ખાલી નાચેલું છે મેં અલ્યા આ તો કડવા વખ છે તારા મૂળા અલ્યા ગરવા નહીં હારા હે અરે હા હે મારા દેશી ખાતર નાચેલું મેં અલ્યા, એ હું તો દેશી હું ખાતર તારા કડવા વખ મૂળા હે છોકરા જો બધું લઈ જતો તો તમારો છોકરો નો અલ્યા આ તો ગોડાયા કરે જ છે મોડા કરે વાત હાજી પણ ઓમાં કાંઈ રાખ્યું નથી બોલો પણ ઈ તો વર્તામાં રાખવી પડે ને મૂળા તમારા હતા મારા હતા કોઈ કશું વાંધો નહીં મારે ને 2000 ના હે ને ગાજરના મૂળા હતા એ 2000 રૂપિયા ના હેડો 2000 રૂપિયા 2000 ની તમે વાત કરો એમ અરે બના કોઠાના હતા ફેમસ હતા હું આ ગાજરના મૂળા હું બે કડવા વખ હતા ની 2000 રૂપિયા હું છે ને હાલું એ 2000 તો તમારે હવે રિક્ષા ના હાલવા જ પડશે હું હું 1 રૂપિયો હાલવાનો નહીં
તમારો છોકરો લઈને જતો રહ્યો એટલે તમારે જ પૈસા આલવા પડશે. હું ના રે જાઉં ગામમાં ચોક રખડતો છે એ બધું લઈ તમ તાર લઈ લેજો મૂળા. 2000 ની તો 1500 રૂપિયા આલો. હું 1 રૂપિયો હાલવાનો નહીં. 1500 જ નહીં પણ 1000 રૂપિયા તો આલો. હું એટલે 1000 રૂપિયાની વાત શું કરો તમને? 100 રૂપિયા ના આલું હું. નેહરો હોય છે નેહરો. એટલે તમારો છોકરો લઈ ગયો એટલે તમારે હાલ જ પડશે. હું અલ્યા જાય છે હોય છે ને હમણાં સોળું ભરવા હાથની ગફીને હેડો લેજો. પાડો તમારો હમણાં તો છે ને માર ખાઈ દઈશું હવે. ખરેખર કાકા ભાઈ તમે ધંધો 1 નંબર કરો હો. 500 ના તમે 2500 કરીને દેખાડો. ભણા ભાઈ સાચી વાત તમને કહું. હું ઓલો હે ને કપાત ના હોત ને તો હે ને હું શાક બગાડું 2500 માં હું 3000 માં હું વેચીને બતાડું ઢૂંએ. પણ ઈ કપાત આવે ને બધું પ્લેન ઉપર હે ને પથારી ફેરવી નાખી છોકરાએ. મેં ધંધામાં આવી 10 ખોટું ખાઈને જેતીમ વર્જ્યો તો આમ નામ જેતીમ નતો વર્જ્યો હોય. ખરેખર હું હે ને ભણા ભાઈ એક વાત કહું. ઈનો છોકરો મને તો હું ભૂકાઈ નાખવાનો હું અને હું તમને એક વાત કહું. આ તમે હે ને ખીખી કરતો નહીં ને હવે મારો મગજ નો પાડો જાય ને તમને હોય માર્યો હું. બીજું તો કઈ નહીં. શાકભાજી જ લઈ ગયો સારું થયું. મારું 250 રૂપિયા તગારું તો મેલતો ગયો. હવે તમે દોડ ના ઘાટ તારી કપટકાર એમાં શાક બકાલું છે મિલી આવ્યો. તમારો શાકભાજી તો કડવો હતો તે મેં ગાયને નાસી દીધું. અને આ તમારે પૈસા પર ભાઈ બોલે તું બોલે